અને હા ભાઈ, તમારા રૂપિયા મળી જશે તમને. આ રૂપિયા 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 તમારા રૂપિયા છે ને સોનાની ભીખમાં છે. મારું નામ છે આ. તમને તો ખબર છે ને કેટલા પ્રોજેક્ટ કર્યા મેં. હા તો એન્ડ ટાઈમે મારો પ્રોજેક્ટ છે ને, મારો પાર્ટનર છોડીને જતો રહ્યો વિદેશ, એટલે થોડી ફાઇનાન્સ તકલીફ પડી છે. બાકી છે ને તમારા રૂપિયા તમારા મોઢા ઉપર ના પતો, સમજી ગયા ને. નફો કમાવો હોય ત્યારે વાંધો નથી, અને થોડી તકલીફ પડે ત્યારે બધા જહાજમાં કેમ ઉંદરડા ભાગી જાય પેલા, એમ ભાગવા માંડ્યા બધા તમે લોકો. અશોક શેઠનું નામ છે, રૂપિયા મળી જશે તમને. મૂકો હવે ફોન. બાય 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 બાય. Oh, you son of... એ છોડ બાય બાય. છોડ 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 ભાઈ, દૂર રહે ભાઈ. બસ બસ રૂપિયા. દૂર ખસ નથી પૈસા દૂર ખસ. સવારનું ખાતું 10 રૂપિયા. સવારથી નથી ખાધું તો મહેનત કર. આટલા પૈસા તો છે, એમાંથી ખાઈ લે. 10 રૂપિયા આપો ને. એ તું દૂરથી વાત કર ને. અહીંયા ક્યાં આવી જાય સવારમાં દિવસ બગાડવા માટે? હે ચાલ દૂર કર. ખસ બેસ ત્યાં. આટલું મોટું શરીર આપ્યું છે ભગવાને, તો કામ કરો ને, કમાઈને ખાઓ. સવારમાં દિવસ ખરાબ કરે. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. ગુડ મોર્નિંગ સર. હવે રોનકભાઈ આવો. ગુડ મોર્નિંગ. કેમ સાહેબ, કઈ ચિંતામાં હોવ એવું લાગે છે? હા રોનક, આ પ્રોપર્ટી વેચાતી નથી અને રૂપિયા આવતા નથી, અને બસ લોકોને છે ને રૂપિયા લેવામાં એટલી બધી ઉતાવળ છે ને. જ્યારે નફો કમાતા હતા ત્યારે સામેથી રૂપિયા આપતા હતા આપણને, અને હવે બસ બધાને ખબર પડી ગઈ છે કે બજારમાં મંદી છે, અશોકભાઈનો માલ નથી વેચાતો. પણ સાહેબ, તમે ખોટી ચિંતા કરો છો. આજે બજારમાં બધાની હાલત આવી જ છે. કોઈનો માલ નથી વેચાતો, તો આપણે પછી શું કરવાનું એમાં? અરે પણ આપણા પ્રોજેક્ટમાં શું કમી છે એમ કે? હે, પ્રોજેક્ટ બધા છે ને સરસ મજાના પ્રોજેક્ટો છે, અને લોકેશન પ્રાઇમ લોકેશન પર આપણા પ્રોજેક્ટો છે. ગ્રાહક આવતા નથી. કેટલા બધા પ્રોજેક્ટોમાં આપણે એડવર્ટાઇઝિંગ આપી, કેટલા પેપરોમાં એડવર્ટાઇઝિંગ કરી, તેમ છતાં પબ્લિકને ખબર નથી. ડિમાન્ડ હતી ને ત્યારે તો બધા છે ને સામેથી રૂપિયા આપતા હતા કે મારું એડવાન્સ બુકિંગ કરી રાખજો. ને અત્યારે કોને સામેથી આપણે આપવા જઈએ છે ને તો કોઈ લેવા નથી. નખરા વધી ગયા છે બધાના. સાચી વાત છે સર, પણ હવે અત્યારે મંદીનો સમય છે, એટલે આવું તો રહેવાનું. તમે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. ટૂંક સમયમાં તેજી આવે ને એટલે આપણો માલ છે ને ધાર્યા કરતા વધારે સ્પીડમાં વેચાઈ જશે. એ તેજીની હું રાહ જોઈ શકું એમ નથી. સમજી ગયા તમે? કંઈક તો આપણે કરવું પડશે. આ લેણદારોના રૂપિયા ચૂકવવાના થાય છે આપણે, અને આપણી બ્રાન્ડ વેલ્યુ છે ને આપણે ડાઉન થવા દેવી નથી. સમજી ગયા તમે? રૂપિયા તો આપણે છે ને એના મોઢા પર ફેંકવા છે, પણ રૂપિયા લાવવા ક્યાંથી ને એની કંઈ સમજ પડતી નથી. અત્યારે લોકોને બસ પોતાના કામ જ દેખાય છે. અને પહેલા તો કેવું હતું, પોતાની એફડીઓ તોડે, શેર બજારમાંથી પૈસા ઉપાડી લે, અને ભેગા કરેલા હોય ને પરચુણા, એ ભેગા કરી ખેતીવાડી વેચીને આપણને રૂપિયા આપતા હતા. અને અત્યારે રૂપિયા પાછા આપો, એક જ સૂત્ર એ લોકો ચાલે. જુઓ સર, તમને એમ પણ બ્લડ પ્રેશર રહે છે, તો તમે છે ને ચિંતા ન કરો, બધું થઈ જશે. હું જોઉં છું ને માર્કેટિંગમાં ને કંઈક કરીએ. હા, મને થોડું કામ છે, હું પછી મળું ઓફિસ પર તમને. સારું, કઈ વાંધો નહીં. હા. રોનક, શું વિચારે છે? સર, મારા મગજમાં એક આઈડિયા છે, જેનાથી છે ને આપણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એમ છે. આઈડિયા અને પ્રોબ્લેમ સોલ્વ? આ તો શું કહેવા માંગે છે? મારા મગજમાં નથી ઉતરતું ભાઈ. સર, આ જે 1 રૂપિયાનો સિક્કો છે ને, એમાંથી આપણે કરોડો રૂપિયા બનાવી શકીએ એવો આઈડિયા મળ્યો છે. કરોડો રૂપિયા.
કરોડો રૂપિયા ભાઈ કઈ રીતે પોસિબલ બને? થઈ શકે સર. આપણે ફક્ત એવા લોકોને શોધવાના છે જેમની આગળ પાછળ કોઈ ન હોય. એવા લોકોને આપણે આપણા પ્રોપર્ટીના ખરીદદાર બતાવશું, એમના નામની લોન કરાવશું, પ્રોપર્ટી પણ આપણી પાસે રહેશે, લોનના પૈસા પણ આપણી પાસે આવી જશે. આ તારી વાત તો સાચી, પણ આ બધું એટલું ઈઝી ખરું? થઈ જશે સર. પૈસા હોય ને તો બધું જ થઈ જશે. આપણે ફક્ત હવે એવા લોકોને શોધવાના છે જે થોડાક પૈસા માટે આપણને કોઈ પણ જાતનો સવાલ કર્યા વિના આપણું કામ કરવા માટે રેડી થઈ જાય. પણ એ લોકો મળશે ક્યાં? અરે લોકો તો અત્યારે કેટલા પ્રશ્નો કરે છે ની જેવી બાબતમાં, અને એના નામે જયારે લોન લેવાનું આવશે ત્યારે તે માણસ આપણી છે ને પ્રશ્ન પૂછીને પરોથી કાઢી નાખશે. આપણે કોઈ કંઈ નહીં પૂછે. આપણે એવા જ માણસો શોધીશું કે જે આપણી સામે સવાલ ન કરે, અને એની જવાબદારી તમે મારા ઉપર છોડી દો. એ બધું હું જોઈ લઈશ. બસ તમે કહો તો આ આઈડિયા પર હું વર્ક કરવાનું શરૂ કરી દઉં. જેવું થતું હોય ને તો રોનક તને પૂરું ફ્રીડમ આપું છું, અજમાવી જાઓ. અને જો આપણે તો રૂપિયા જોઈએ ભાઈ, અને રૂપિયા માટે કોઈ ગુલામી કરવા તૈયાર થતો હોય ને સાહેબ, પૈસા માટે તો લોકો એકબીજાના જીવ લઈ લેતા હોય છે, તો શું આપણા માટે 4 કાગળિયા સાઈન નહીં કરે? એ બધું હું જોઈ લઈશ. હું તમને નવા અપડેટ સાથે મળું છું. ઓકે, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. ખરેખર જો આ રોનકનો દાવ સફળ નીવડે ને તો મારી બ્રાન્ડ પણ જળવાઈ રહી, અને લોકોના રૂપિયા છે ને એના મોઢા પર નાખવા જ માર્યા છે. હા, બીજી વખત મારું નામ બને. ઓય ઓય, અહીંયા પેલો ભિખારી તો ક્યાં છે? ખબર નથી. જા જા રમો. આ 1-1 રૂપિયો કરીને કેટલા રૂપિયા ભેગા કરે? અરે શેઠ, બસ હવે બસ આખો દિવસમાં 200-300 રૂપિયા થઈ જાય છે શેઠ. બસ 200-300 રૂપિયા? આટલામાં તો મારો નાસ્તો ન થાય. 200-300 રૂપિયામાં શું કમાઈ લેવાનું? વધારે પૈસા કમાવા છે. વધારે પૈસા શેઠ? એ કઈ રીતે વધારે પૈસા કઈ રીતે? પેલા કેતો ખરા, તારે કમાવા છે કે નહીં, પછી આગળ વાત કરું ને. હા, વધારે પૈસા કમાઈશ ને હું, વધારે પૈસા કમાઈશ. કઈ રીતે? જો હું કહું ને એ તારે આંખ વીંચીને કરવાનું, મને એક પણ સવાલ પૂછવાનો નહીં. 1 મહિનો મારા માટે કામ કરીશ ને 1 લાખ રૂપિયા આપીશ તને. હા શેઠ, 1 લાખ રૂપિયા? એટલે હું આ સપનું જોઉં છું કે શું? 1 લાખ તો તે સપનામાં ક્યારે વિચાર્યું નહીં હોય ને કે 1 લાખ રૂપિયા કેટલા મીંડા આવે ખબર છે? 1 લાખ રૂપિયામાં 1, 2, 3, 4, 5. 4 મહિના 5 એકની પાછળ 5 મીંડા. સાચે છે? તમને 1 લાખ રૂપિયા આપશો? દૂર દૂર ટચ નહીં કરવાનો. હા હા, 1 લાખ રૂપિયા તને આપીશ. હા, તમે 1 લાખ આપો ને તો તમે જે કહેશો ને શેઠ હું એ કરીશ, એ કામ કરીશ. જે કહેશો એ તમે કે પગ દબાવી દો, પગ દબાવીશ. તમે છે પાક્કો કરીશ ને? હા, તો શેઠ. પછી ફરી નહીં જાતો. નહીં શેઠ નહીં, તમે જેમ કહેશો ને એમ હું કરવા તૈયાર છું. 1 લાખ ક્યારે મળશે? 1 મહિના પછી તને 1 લાખ રૂપિયા મળશે, પણ મારી 2 શરત છે. પહેલી શરત એ કે હું જે કહું ને એ કંઈ પણ પૂછ્યા વગર કરી આપવાનું. મંજૂર? હા હા શેઠ, 1 લાખ રૂપિયા માટે તો હું ગમે એ કરવા તૈયાર છું. અને બીજી શરત એ કે પહેલી શરત ક્યારેય ભૂલવાની નહીં. હા હા શેઠ, તમે
હું મને બધું યાદ રહેશે. તમે જેમ કીધું ને એમ હું કરીશ. તમને કાંઈ જ નહીં પૂછીશ. પણ 1 લાખ રૂપિયા મહિના પછી મળી જશે ને? વિશ્વાસ નથી? ભિખારી લાગુ છું? ના ના શેઠ, તમે તો કપડા જોતા તો બહુ પૈસા વાળા લાગો છો. મારે 1 લાખ ભૂલતા નહીં હે 1 મહિના પછી. ચાલ આજથી જ તારું કામ શરૂ. ચાલો શેઠ. હા. આ વાટકો સાથે લઈને જવાનું છે? આ લઈ લે ચાલ હવે, તારી પ્રોપર્ટી છે. ટેલેન્ટ તો છે હો તારામાં. ચાલો શેઠ, 1 લાખ રૂપિયા. ભાઈ આ બધું હું લઈ જાય છે આઈને વગર પૂછે આ બધું અહીંયા કઈ મૂકેલું હોય છે એ મૂકો છે અહીંયા કઈ આ રીતના લઈ જાય બધું આ મૂકો આ મૂકો બધું આ મૂકો હું અંદર જાય નહીં લઈ નીકળો ચાલો ઓ કાકા ઓ કાકા ઓ આ કેવું પાણી પીવો છો? મૂકો મૂકો. હું આ રોજ જ પાણી પીવામાં હું વાંધો? એ કાકા ક્યાં સુધી આવું ખરાબ પાણી પીશો હે? કેટલા મળે પૈસા દિવસના આ બધું કચરો ભેગું કરીને? 100 રૂપિયા. ઓહો 100 રૂપિયા આખા દિવસમાં 100 રૂપિયા મળે? ઓહો મને તો એમ કે તમને 1 લાખ રૂપિયા આપી દઉં, પણ તમને તો 100 રૂપિયા મળે છે. તો તમારે 1 લાખ રૂપિયાની જરૂર નથી ને? 1 લાખ? 1 લાખ રૂપિયા કમાવા છે? હા મારી પાસે છે ને તમારા માટે એક સ્કીમ છે, ભિખારી કલ્યાણ યોજના. અમારે છે ને બધા ભિખારીઓને છે ને લાખોપતિ કરી દેવાના છે. બધા ભિખારીને 1-1 લાખ રૂપિયા આપવાના છે. મને કઈ કામ કરતા નહીં આવડે. કઈ કરવાનું જ નથી, કઈ જ નહીં કરવાનું. આમ રોજ પૈસા મળે ને કઈ ના મળે. આ તો છે ને સ્પેશિયલ સ્કીમ છે. આવું ચૂકવાનું કઈ નહીં કરવાનું, હું કહું ને એ કરવાનું અને સવાલ નહીં પૂછવાનો. 1 મહિનામાં 1 લાખ રૂપિયા આપીશ. હા 1 મહિનામાં. હા હું આવું. હે ને જોઈએ છે ને? હા ફરી નહીં જાવ ને? હા નહીં આ તો 1 લાખ રૂપિયા જોઈએ તો ચાલો મને તો કઈ આપીશ એક સાથે. અત્યારે હું છે હે હું કહું ને એ કરવાનું ને અત્યારે પૈસા નહીં મળે. હું કહું એમ 1 મહિનો કરે ને એટલે 1 લાખ રૂપિયા મળશે એ પાક્કો. ખાવા ભૂખ લાગેલી છે, ખાવાનું આપે. ખાવું છે? ભૂખ લાગી? ચાલ રસ્તામાં નાસ્તો બી કરાવી. હા ઓમાં હા ચાલ. એ ખાવાનું મળે છે એ બધું નહીં? નહીં ના એ નહીં. ઓ ગાડીમાં ચાલ, ગાડીમાં બેસ. એ બકરા ઉઠ જલ્દી. આ શેઠ આવ્યા, ઉઠ. ઓ શેઠ ઉઠલો. આ શેઠ 1-1 લાખ રૂપિયા આપે આપણા જીવને. શું વાત કરે? હા 1 લાખ. 1 લાખ તો તો બધા પડી જાય. બોલ. હા, અમારે 1 લાખ જોઈએ. જોઈએ છે ને 1 લાખ? હા હા હું કહું એમ કરવાનું. 1 મહિનામાં બધાને 1-1 લાખ રૂપિયા મળશે. હા હે ને? હા કઈ સવાલ નહીં પૂછવાનો, ખાલી હું કહું એટલું કરવાનું. ચલો. હા નહીં પૂછની. હવે આગળ કોણ લે આ બધું ચલ. આ રોનક કોને લઈને આવ્યો છે? કોણ છે આ બધા? અરે ત્યાં જ ઉભા રહેજે, અંદર નહીં લાવતો. મને લાગે છે કીધું ને અવાજ નહીં કરતો. હવે ચૂપચાપ ઉભો રહેજે.
લાગે છે મારી નૈયા ડુબાડ થયા બધા ભેગા મળીને. કોણ છે આ બધા? રોનક કોણ છે આ બધા? અરે સર, મેં તમને વાત કરી હતી ને, આજ તો છે આપણી પ્રોપર્ટીના બાયર. આ મારી ડૂબતી નૈયા બચાવશે? હે તારામાં કઈ અક્કલ વક્કલ છે કે નહીં? અરે સર, આ લોકોની આગળ પાછળ કોઈ નથી, એમનું કોઈ પૂછવાળું નથી. પટાવીને લાવ્યો છું, એમના નામ પર આપણે બધું કરાવી લેશું, આવી જશે. મારા ઉપર છોડી દો ને, ડોક્યુમેન્ટ ને આ બધું બેંકના લફડા ને બધું થઈ જશે. પૈસા પૈસા ફેંકશું ને, ડોક્યુમેન્ટ શું બનાવડાયા? અને વાત થઈ ગઈ છે એની સાથે. બધાને 1-1 લાખ રૂપિયામાં પટાવ્યા છે. 1 લાખ રૂપિયા આપવાના. હા, ત્યાંથી આટલી ધમાલ કરે છે. પૈસા નહીં મળે હો. હવે અવાજ કરીશ તો પૈસા નહીં મળે. સીધો કરે. રોનક, આ ભિખારી જેવા માણસોને જોઈને કોણ કોણ થઈ જશે સાહેબ, થઈ જશે. તમે શાંતિથી બેસો, હું હમણાં કરાય તો બધું. એ તમને કીધું બેસવાનું. નીચે નીચે જઈને બેસો. જાઓ, ઉભો થા. બહાર બેસ. બહાર બેસ. પૈસા નહીં મળે. બહાર બેસ તો જ પૈસા મળશે. અને કઈ ગતા ગમ પડતી નથી આ લોકો. સર હું હેન્ડલ કરું. સર, આ લોકોના લુક પર ન જાઓ. એમનું છે ને મેક ઓવર કરાવી નાખશું. સારા સલૂનમાં લઈ જઈ એમને છે ને એકદમ અપ ટુ ડેટ બનાવી સારા કપડાં પહેરાવી દઈશું અને પછી એમના ડોક્યુમેન્ટ્સ પણ બનાવી દઈશું. બધું પ્લાનિંગ કરેલું છે. તમે છે ને ખાલી પ્લાન માટે રેલી ઝંડી આપો એટલે બધું કરાવી દો. આપ્યો, ચાલો ગ્રીન સિગ્નલ. બધાને છે ને ખાલી 1-1 લાખ રૂપિયા આપશું ને એટલે પછી એ પૂછશે પણ નહીં કે અમારે શું કરવાનું છે, ક્યાં સાઈન કરવાની છે, અમારા ડોક્યુમેન્ટ્સનો શું ઉપયોગ કર્યો. બધું આપણી પાસે રહેશે. ચાલો, તો આખો પ્રોગ્રામ હેન્ડલ કરે છે તો સક્સેસ જવાનો તને બી બ્લેસિંગ આપી દો બસ. અને આપણો ભાર છે ને હળવો થઈ જવો જોઈએ, બરાબર છે? થઈ જશે સર, બધું થઈ જશે. તમે એની બધી જવાબદારી મારા ઉપર છોડી દો અને વિશ્વાસ રાખો. અને જો આ આપણો પ્લાન સક્સેસ ગયો ને, આપણે લાઈન લગાડી દેવાની છે. આપણને રૂપિયાની ખાણ મળી ગયું ને એવું લાગવું જોઈએ. હાથ નાખીએ એટલે કરોડો રૂપિયા આપણા હાથમાં આવવા દે. સમજી ગયો? બિલકુલ સર. તમે મને બસ 1 કલાકનો સમય આપો, આ બધાની સુરત બદલીને લાવું. જુઓ. હા, આપ્યો જા. અને હા, એની પાછળ રૂપિયા વાપરવા પડે ને તો થોડા વાપરી નાખજે, પણ આપણું કામ છે ને અટકવું ન જોઈએ. સમજી ગયો ને? જી સર. આવું. એ હવા દે ને લ્યા. તૂટી જાય તો પૈસામાંથી કાપીશો. એને બેસો તો. એને જિંદગીમાં જોયું નથી ને, ભિખારી છે ભિખારી. જિંદગીમાં જોયું ન હોય ને એમ કરે છે. મજા આવી? બે તો લાખ ને બદલે 2 લાખ દેવા. મજા આવી લે. ઓડી નાખશે. ઓખનું છે.
અહીંયા રહેવાનું છે અમારે? હા હવે 1 મહિનો મળશે. પેલા હું કહું એ સાંભળી લે. પૈસા પેલા 1 મહિનો તમારે લોકો અહીંયા જ રહેવાનું છે. અહીંયા ખાવા પીવાની બધી વ્યવસ્થા છે, રહેવાનું સુવાનું સામે રૂમ છે, બધું અહીંયા જ છે. 1 મહિનો અહીંયા રહેવાનું છે. 1 મહિના પછી તમને લોકોને પૈસા મળી જશે. લાખ રૂપિયા? હા. હા, 1 લાખ ખાવાનું. રૂપિયા? 1 લાખ તારા, 1 લાખ તારા, 1 લાખ તારા. હા હું કોને એનો બાટલી હા. ચલો બસ તો હું શું કહું છું, ભૂખ લાગે છે, જમવાનું કઈ મોકલાવો ને. ઓ ખાવ તારા. હમણાં રસ્તામાં વડાપાઉં ખવડાયો હતો ને? હાર્દિક, મને વડાપાવ ખવાવો. હા મોકલાવું તારા માટે. અડધી કલાક થઈ ગઈ, ભૂખ લાગે છે હવે. અમાર તો 10 મિનિટનું. પૈસા જોઈએ છે કે નહીં? હા, લાખ રૂપિયા. હું કહું એમ કરવાનું કીધું હતું ને. મને સવાલ નહીં કરવાના અને હું કહું એમ જ કરવાનું. હા હા હું તો સવાલ જ નહીં શું ખાધેડા તમારા બધાના છે ને કાગળિયા બની જાય ને એટલે પછી સાઈન કરવાની છે. હા સારું, લ્યો સાઈન. પૈસા હવે અહીંયા ચૂપચાપ રહેજો, ખાવાનું મોકલાવું છું. કેવી મજા આવે છે જો મને તો લાખ રૂપિયા મળે ને એટલે તો હું તો ફરવા જ જતો રહીશ સીધો લંડન. લંડન જ જવાનું હોય ને પછી આ ઇન્ડિયામાં અરે મારે તો ઓલી ગાડી લેવી પછી જાઉં કલકત્તા હા તું અહીંયા રહેજે ને, તારથી ક્યાંય જવાય નહીં. ભિખારીઓ હારા તમે મજા અહીંયા લ્યો, અમારે તો બસ પી પીને પૂરા કર. તો ઈ જ જોઈશું પૈસા છે ને સાચવીને રાખવાના હોય, ત્યાં પૂરા ન કરી દેવાના હોય. હું ત્યાં લંડન માં જઈશ, ત્યાં કમાઈશ, ત્યાં ભીખ માંગીશ, ડોલર માં આવશે ઇન્કમ. આપણા ગામમાં પેલા નહીં બંડીઓ છે ડબ્બો જાય એ તો એની હારે જશે. મારે મારે લાખ રૂપિયા આમ બરાબર. કોણ છે આ ભાઈ? આ ભાઈ ને કોણ, તમે લઈ આવ્યો છો? હા, લોન. આપણે જે લોન ની વાત થઈ એ છે આ ભાઈ? હા. એમ શું નામ છે તમારું? મારું નામ છે બકુલ એમ? અરે મારે ટ્રાન્સપોર્ટ આલે ખબર છે આથી કચ્છ ભુજ સુધી આમથી આપણે વલસાડ ને તલસાડી સુધી આલે ટ્રક તમારી ચાલે છે? હા ટ્રક ચાલે છે અચ્છા. 120 ટ્રક છે? 120 ઓહો, મોટો બિઝનેસ છે. આજ તો ભાડે દીધેલી છે તો કેટલી કમાણી કેટલી છે તમારી મહિને? એને છે 2.5 કરોડ. 2.5 કરોડ? એમ કેમ? 2 કે 1.5? અરે ક્યારેક નુકસાની થતી હોય, ક્યારેક વધારે નફો થતો હોય, એ રીતે મતલબ માં હાલે ને એટલા માટે. હડતાલ પડે ત્યારે ટ્રક ખબર છે ને અઠવાડિયું બંધ રહે. પછી તમે લોન તમે લેવા આવ્યા છો તો હપ્તા કેવી રીતે ભરશો? ઈ હપ્તા ભરાઈ જાય અત્યારનો સમય એવો છે ગમે ત્યાંથી આડાડવા થઈ જાય. તમે એમ કહેશો અમુક વાર ખોટ જાય તો બેંક તો તમને લોન આપે તો ને હપ્તા તો જોઈએ ને. હપ્તા સમય ભરશો કે નહીં અમને કેમ ખબર પડે ને? આ ભાઈ કોણ છે તમારી સાથે? અંગત અંગત મિત્ર છે. મિત્ર એને એ કેમ તમારી સાથે આમ વધારે એની ઈશારા ઉપર કેમ તમે વાત કરો છો? ના ના મને પૂછો જે પૂછવું હોય ઈ તો ખાલી તમારી ઓળખાણ કરાવવા આવ્યા. તો કેટલામાં મિલકત કેટલામાં ખરીદી તમે? મિલકતમાં ખટકે લીધી હતી એટલે મારે આ 3 કરોડ નું મકાન છે. ઉપરથી લાગે છે કે આ માણસનો તો એવો બિઝનેસ હશે નહીં એવું લાગે છે મને થોડું. મને બી લાગે છે બટ આપણે એકવાર એમના પેપર બધા ચેક કરીને પછી એમનું બેકગ્રાઉન્ડ એવું લાગતું તો આપણે એકવાર ચેક કરી. પર પ્રમાણે બધું બરાબર છે પણ આમ જોવામાં એવું લાગે છે કે આનો એવો ધંધો હશે નહીં એની વાત. જોવામાં તો ઘણા બિઝનેસમેન છે ને ખાલી ઓલું જ પહેરે પણ અંદરથી બહુ બોલતું છે આવો. કાંઈ વાંધો નહીં, અમે તમારા પેપર ચેક કરશો ને તમારી બધી તપાસ બહુ ગરમી કરે વિચારે છે. સર તમારે સાઈન કરવાનું છે. સાઈન કર તને શીખવાડી દે ને. હા સાઈન કરવાની છે. તમારું નામ શું છે? નિધિ જીદ્દી કે ક્યાં? ક્યાં કયું ગામ હતું તમારું? તમે સાઈન કરવાની છે. સર તમે વાત કરી એની સાથે સાઈન. શું નામ છે તમારું? સાહેબ મારું નામ ગોવિંદ. અચ્છા,
શાનો બિઝનેસ છે તમારે? બિઝનેસ શાનો ધંધો છે તમારો? અરે બહુ મોટી રેસ્ટોરન્ટ હોટેલ અચ્છા હોટેલ એવું છે. કેટલા કમાવો છો મહિને? કમાણી કેટલી છે તમારે? 200 કરોડ 1 લાખ. આ તમે ખરીદ્યું છે આ મકાન? હા આ મકાન આપણે ખરીદવાનું છે. સરસ, મકાન તો બહુ સરસ છે. બેંક તમને લોન પણ આપશે, પણ સમયસર હપ્તો તો ભરશો ને? હરખો ઉભો રહે ને. હા હપ્તો ભરીશ હપ્તો ભરીશ. સાહેબ તો 2 કરોડ રૂપિયા આવે ને ફટાફટ મકાન લઈ લઈએ. વાંધો નહીં, આ તમારા કાગળ અમે જોઈએ છે બરાબર, એ ચેક કરીને તમને જવાબ આપીશું. એમાં હું ચેક કરવાના. ચેક કરવું પડે, બેંકની જવાબદારી બને છે. અમે તમને 2 દિવસમાં જવાબ આપીએ. તમે આપો લે 1 લાખ. ઠીક છે તો સર ચલો. ઓકે ઓકે ઓકે. ચાલો સર હવે આપણે એનો માના જવાબ ઉપરથી મને એવું લાગે છે કે આ માણસ બહુમાં વિશ્વાસ હોય એવું લાગતું નથી. સર મને બી એવું લાગે છે એમને જોઈને, કેમ કે એમના લુક વાઇઝ ને એમના પરથી લાગતું નથી એ લોકો ₹1 લાખ 2 લાખ રૂપિયા મહિને ઇન્કમ હોય. કારણ કે સાથેનો માણસ બોલે ને એના ઈશારા પર જ વાત કરે છે આપણી સાથે. એટલે આના માટે વિચારવું પડશે. કઈ નહીં, આપણે વિચારી લઈએ થોડું પછી આવે જવાબ આપીએ. શું નામ છે તમારું? મારું નામ વિટલો. શું કરે છે? એને એમાં એવું છે ને એ બહુ ધાર્મિક માણસ છે, એટલે ગમે એને બધાયમાં ભગવાન એને દેખાય. એટલે પણ ધંધો શેનો છે ભાઈ એનો? કામ શેનું છે? હા મારા 10 સ્ટુડિયો ફોટો પાડે. હા 10 સ્ટુડિયો છે અને 30 માણસ કામ કરે. 30 માણસ એમ અને હું 35મો. 35 માલિક માલિક બીજા 6 સ્ટુડિયો કરવાના છે. 6. તો આ મકાન તમે લીધેલું છે? હા કેટલામાં ખરીદ્યો? હવે તો મારા બધા એ ખરા કે નહીં, મારા કારીગર એને ખબર હશે. કારીગર તમારો વ્યવહાર કરે છે કે તમે કરો છો? ના એ માણસ રાખેલો બધું એક કરે. આ ભાઈ કોણ છે? હું અમને મેં પેલા તો કીધું કે આ બધા મારા અંગત છે. વારંવાર પગે કેમ લાગે છે? એમાં એવું છે, તમને પેલા હોતે કીધું ને કે એને બધાયમાં ભગવાન દેખાય. એટલે એની આદત, એની ત્યાં પોતાનો ઓર્ડર દેવા આવે ને તો એને પેલા પગે રાખે. સમયસર હપ્તો તો ભરશે ને પાછા? હા મારે વિચારવું પડશે તમારા માટે. હું વિચારવું પડશે. તમને લોન આપવી કે નહીં? લોન છે તમારી વાતો ઉપરથી મને એવું લાગે છે કે તમારું શ્યોર લાગતું નથી એવું છે. અરે પણ આમાં શું વાંધો છે? એની આદત હાવ ભિખારી જેવી છે, બાકી આમાં કઈ વાંધો નથી. બેંક એવી રીતે નહીં આપે ને. અમારે તો પ્રૂફ સાથે 10 સ્ટુડિયો છે, બીજો 6 સ્ટુડિયો કરવાના છે ને, એટલે અને કીધું સ્ટુડિયો હોય તો એના પુરાવો તમારામાં બધા અમારે આપવા પડશે. અમારે બધાના લીગલ ડોક્યુમેન્ટ તમે રજૂ કરો અમારી પાસે, પછી અમે એના વિશે વિચારશું. સર આપણે પેલું ચેકઅપ કરી લઈએ પહેલા આમનું શું છે શું નહીં પાછળનું જે જોઈ લઈએ. ઓકે પછી આપણે એની સાથે વાંધો નહીં, વિચારીએ અને કાગળને બધું તપાસ કરી લો બરાબર, અને એના સ્થળ પર મુલાકાત લઈને પણ આપણે બધું પાકું કરવું પડશે. આ બધું આવો. આવો ને મેનેજર સાહેબ મળવા માંગે છે. હાલો, ક્યાં આવશે અશોકભાઈ? બસ મજા. બેસો. અશોકભાઈ, તમે જે 12 માણસોની ફાઇલ લોન માટે મૂકી છે એની અમે પૂરી તપાસ કરી, પણ એવું લાગે છે કે તમે કોઈ માણસો ઊભા કરીને આ લોન લેતા હોય એવું અમને લાગે છે. કોઈ માણસ વિશ્વાસ લાયક અમને કોઈ લાગ્યું નથી. કાગળિયા પણ બધા જ ફ્રોડ બનાવેલા હોય એવું અમને લાગે છે. તો આવું કેમ કર્યું તમે? અરે મેનેજર સાહેબ સાથે તારી વાત નથી થઈ ભાઈ. અરે કાગળિયા બધા ઓકે જ છે સાહેબ, તમે જોયા તો ખરા ને. આજ સુધી બધી આપણે જેટલી લોન મૂકી એમાં કોઈ દિવસ કઈ ક્વેરી આવી જ નથી. તમને તો ખબર જ છે ને. કાગળમાં બહુ વાંધો નથી, પણ અમને સ્થળ તપાસ કરતા એમના વાણી વર્તન ઉપરથી અમને એવું લાગ્યું છે કે આ કોઈ પ્રોફેશનલ માણસ નથી, ઊભા કરેલા હોય એવું લાગે છે.
અમે વિશ્વાસ કેવી રીતે કરીએ? અમારે તો કરોડોની લોન આપવાની છે, મારી જવાબદારી મને. પણ સાહેબ તમે અમારા પર વિશ્વાસ તો કરો છો ને? આટલા વર્ષથી આપણે કામ કરીએ છીએ, પહેલી વખતનું થોડું છે. હા, તમે અમારા પર વિશ્વાસ નથી કરતા, અશોક શેઠ પર વિશ્વાસ કરો છો તમે. હા? વાત બધી સાચી, પણ બેંકના મેનેજર તરીકે મારી જવાબદારી બને છે. એ રીતે તો પછી તકલીફ પડી જાય અમને. મારે 2 વર્ષની નોકરી છે, મારે કેરિયર ઉપર કાળી પીલી લાગી જાય છે. તમને તકલીફ નહીં પડવા દઈએ. અને તમારે એ જોવું જોઈએ કે આ લોકોને લોન આપવામાં રેફરન્સ કોનો છે, મારી બ્રાન્ડ વેલ્યુ કેટલી છે માર્કેટમાં, એ તમારે જોવું જોઈએ. એક ફોન ઉપર છે ને કરોડો રૂપિયાની લોન પાસ કરાવી છે આપણે. અને આ તો મારા કનેક્ટેડ માણસો છે, જરૂરિયાતમંદ માણસો છે. અને બેંક પાસે હાથ લાંબો નહીં કરે તો કોઈ શરાબ પેઢી પાસે થોડા જશે? હા, ધંધાકીય અને પ્રોફેશનલ માણસો છે. રૂપિયા લેવા માટે આજે બેંક પાસે જ માંગણી કરે ને ભાઈ. સુખભાઈ, બેંકને પૈસા આપવા જ છે, બેંક ધંધો કરવા માટે જ બેઠી છે, પણ અમને બી સિક્યુરિટી તો જોઈએ ને. સિક્યુરિટી સાહેબ, હોમ લોનમાં હોમ કો છે સિક્યુરિટીમાં, એનાથી વધારે તમારે કઈ સિક્યુરિટી જોઈએ છે? હપ્તા નહીં ભરે તો છેલ્લે પ્રોપર્ટી તો તમારી પાસે જ આવવાની છે. અમે જે પ્રોપર્ટીની ફાઇલો મૂકી છે અને જે તમે લોન મૂકી છે એટલી વેલ્યુ માર્કેટ પ્રમાણેની થતી નથી. અરે સાહેબ, એ તો મંદીનો સમય છે એટલે. અને તમે એમ વિચારો ને કે 2 વર્ષ 5 વર્ષ પછી જયારે તેજી આવશે ત્યારે આ જ પ્રોપર્ટીની વેલ્યુ ડબલ હશે. બેંકને કોઈ લોસ નહીં જાય અને ઉલટાનો તમારો ટાર્ગેટ પૂરો થઈ જશે. તમારી વાત સાચી છે. અમે તો અત્યારના માર્કેટ પ્રમાણે જ અમારે તો ચાલવું જોઈએ ને ભાઈ. ચાલો સર આપણે નીકળીએ, બીજી વેરિફિકેશન માટે બી જવાનું છે. મને પણ એવું લાગે છે કે અહીંયા બહુ વધારે સમય બગાડવા જેવું નથી. ચાલો છે 5%. શું કહ્યું? 5% એટલે તમે મને કરપ્શન આપવા માંગો છો? યશોકભાઈ, મેં આ ઈમાનદારીથી નોકરી કરી છે 58 વર્ષ સુધી. તમે મને ખરીદવા માટે આવ્યા છો? હવે તમારી નોકરી બાકી કેટલા સમયથી રહીશ? સાહેબ, 5% માં વેચાઈ જાય એટલો સસ્તો માણસ નથી. મારા 10% લાગશે. 10% આપ્યા, મને ખબર જ હતી, એટલે જ મેં 5% કીધા હતા તમને. પણ સર 10% એમ આપે છે તો 2% તો મારાથી લાગવા જોઈએ. તો 12% કરવા પડશે. આપ્યા પણ જોજો હો, અમારું ક્યારેક નામ ના આવવું જોઈએ. હા, આ ખાસ યાદ રાખજો. મેનેજર સાહેબ, આપણી પાસે આવા 12 નહીં 1200 છે. અને તમે રિટાયર થશો ને ત્યાં સુધીમાં તો તમારી તિજોરી છે ને છલકાઈ જશે. કરોડો રૂપિયા મળશે, કરોડો રૂપિયા. જલસા કરો અને એ દુનિયા ફરો, મોજ કરો. ઓકે ઓકે, તો આ બેંક તમને શ્યોર લોન આપશે. ડન. હા, ધ્યાન રાખજો. ઓકે, નો પ્રોબ્લેમ. સાહેબ, આપણો પ્લાન તો સક્સેસ થઈ ગયો. હવે આ મેનેજર સહી કર્યા કરશે અને આપણી પાસે પૈસા આવ્યા જ કરશે. હવે તો રૂપિયાની ખાણ મળી ગઈ છે આપણને. હે? કોઈ ચિંતા નથી રહી. પણ રોનક, આ લોકોની લોન જેવી પાસ થાય એટલે 15 થી 30 દિવસમાં ટપકી જવો જોઈએ. જેની લોન પાસ થાય he has gone from our life. સમજ ગયો? સાહેબ, આ તમે કેવી વાત કરો છો? આપણે ખાલી લોન કરાવવાની વાત હતી, એ લોકોને પૈસા આપી અને છૂટા કરવાના હતા. આપણા પ્લાનમાં મારવાનું તો ક્યાંય હતું જ નહીં. તમે આ ખોટું કરો છો સાહેબ, આ ખોટું કરો છો. હું આ નહીં કરું. એ તને ખબર નહીં પડે. અશોક પટેલની જે બ્રાન્ડ વેલ્યુ છે ને એમાં દાગ ના લાવવો જોઈએ. મને ચોપ, મને ખબર જ હતી કે તું આ કામ નહીં કરી શકે. તારે પરિવારમાં વહુ હશે, તારી દીકરીઓ હશે, મા બાપ હશે, હા છે ને? સાહેબ, આ તમે કેવી વાત કરો છો? મેં તમને આ બધો પ્લાન બનાવી આપ્યો, તમારા માટે આટલી મહેનત કરી, તમે મને જ ધમકી આપો છો? જો ભાઈ, મારી સાથે જે રહી ને
એને જ હું સાથે રાખું છું. સમજી ગયો ને? જે કામ મેં તને સોંપ્યું એક પછી એક ઉકલી જવા જોઈએ છે. સાહેબ હું ફ્રોડ કરી શકું છું, કાગળિયા પૈસાનો ઝોલમાલ કરી શકું છું, પણ મર્ડર નહીં થાય મારાથી. તારાથી મર્ડર નહીં થાય તો એક કામ હું કરી લઈશ, પણ એ બધું જોવા માટે તું આ દુનિયામાં નહીં હો. એટલી એક વાત સાંભળી લેજો મારી, કારણ કે હું છે ને કોઈ સબૂત રાખવા માંગતો જ નથી. એક બાજુ રૂપિયા મને મળ્યા કરે અને બીજી બાજુ આ ઇન્સ્યોરન્સ કંપનીઓ એના વીમા પકવીને લોન ભર્યા કરે. બસ આ સ્કેમ પર જ મારે આગળ વધવું છે, અને એમાં જ મારી સલામતી છે, મારી બ્રાન્ડ વેલ્યુની, મારી ઇમેજની. અને મારી ઇમેજ કોઈ પણ કાળે હું ખરડાવા નહીં દઉં. અને એ આ 2% ભિખારીઓ માટે થઈને તું જઈ શકે છે? યસ ઓર નો? શંભો, શંભો, હા શેઠ. હવેનો દાવ તારે ખેલવાનો છે, આ રમત તારે પૂરી કરવાની છે. સમજી ગયો ને? સમજી ગયો. કોકને ટપકાવાનું હોય ત્યારે જ મને તમે કામ સોંપો છો. આટલા વર્ષનો અનુભવ છે તારો. કે કેટલી લાશો પર આપણે પગ મૂકીને અહીંયા પહોંચ્યા છીએ. બહુ મજા આવે છે. હા શું કહું ને, તો કોકનો જીવ જાતો હોય ને એની ઉપર જયારે હું પગ મૂકું ત્યારે અહીંયા અતિશય આનંદ થાય છે. હા, અને ખરો આનંદ તો મને મળતો હોય છે. અને જો આ રોનક ભલે આપણો માણસ રહ્યો, પણ તને જરા પણ ક્યાંક શંકા લાગે ને, હા, તો પેલો એને પતાવજે. હા. બાકી આ ભિખારીઓને પતાવવાનું તો તને બહુ આસાન પડશે. હું બેઠો છું ને. અરે ભિખારીને ભિખારી જેવું જ મોત આપવાનું. એને હોય કયું સારું મોત આપવાનું હોય? હે, હા, એને તો છે આ જેટલું જીવાય ને આપણા ઘરમાં રહીને, અને રૂપિયા વાપરે કે ન વાપરે, ભાવ વપરાણો ઈ પાછા લઈ લેજે તું. એ તારે વાપરવા થાય. સમજી ગયો તું? હે ને? સમજી ગયો શેઠ. તમે ખાલી તારીખ આપી દેજો. બસ જેમ જેમ લોન પાસ થાય એમ તને મેસેજ મળી જશે, અને મેસેજ મળ્યાના 24 કલાકમાં મારે રિઝલ્ટ જોઈએ. 8 કલાક. 8 કલાકમાં તમારી પાસે એનો ફોટો આવી ગયો છે. શંભો, માણસ તો તારા જેવો હોવો જોઈએ. હા. ઓલા રોનક જેવો નહીં. એ ધચું પચું એમાં ન હાલે. સમજી ગયો તું? સમજી ગયો શેઠ. શું બોલે? હે? કોંગ્રેચ્યુલેશન સર. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. તમારી લોન પાસ થઈ ગઈ છે. હે? હા, વાહ. તમારે 2-3 પેપરમાં સાઇન કરવાની છે. હું તમને આપું પેપર. ઓકે? અહીંયા કરવાની છે. હા, ઓકે. અહીંયા. ઓકે, થેન્ક યુ સર. એક વીકમાં તમારી આવી જશે લોન. ઓકે? બીજા બધા? હા, બધા હે? બધા આ આવી ભાઈ જશે. કોણ પાસે? હરી પાસે? હા, તમારી પાસે આવશે, તમારા અકાઉન્ટમાં. હા. ઓકે, ચલો સર, મળીએ. ક્યાં હે? આ તને હવે થોડા દિવસમાં જ લાખ રૂપિયા મળી જાય. ડબ્બો? દમણમાં હું રાખ્યું છે દુબઈ નો માલ તને પીવડાવીશ. દુબઈ? હા, વિમાનમાં? હા. અને બીજી વાત એ ભાઈની વિમાન પડી જાય? નો પડે અરે પડી ગયો હમણાં. તો દુબઈ ની બોટલ અહીં આવી જાય, સમજો. અને બીજી વાત એ કે એક બીજા 1 લાખ તને આપે, સમજો. 2 લાખ? આ 2 લાખ તને ફૂલ મોજ કરાવવાની છે. બકુલિયા ને? હે? બકુલિયા ને? ગોવિંદ ને? બકુલિયા ને? એને હોતે એનું મળી જાય. બકુલભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ, તમારી લોન પાસ થઈ ગઈ છે.
હું વાત કરો હા બેસો બેસો થેન્ક યુ તો આપણે 2-3 કાગળિયામાં સાઈન કરવાની છે હા લાવો કરી દઈ પૈસા વાટે તો આમાં સાઈન કરવાની છે તમારે કરી દેવી કરી દેવી અરે તમે કહો ન્યા સાઈન કરી દે અહીંયા કરવાની છે થેન્ક યુ સર તમારું 1 વીકમાં લોન પાસ થઈ જશે ઓકે તમને મળી જશે તમારા પૈસા 1 અઠવાડિયામાં હા 1 અઠવાડિયામાં તો તો મને બહુ અંદરથી ખુશી થાય હો 1 અઠવાડિયામાં પૈસા આવી જાય અને તમારે જેવા મેડમ પાસેથી પૈસા આ તો બહુ ગમે ચલો સર હવે હું નીકળું ના 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 શું કીધો સા પાણી પીએ એટલે તમારે જે ખાવું હોય ને ઈ તમારા માટે હું મગાવી દો બીજું ખાવું છે હારી 800 નું પાકું હા પાકું ઓકે થેન્ક યુ સર તમારા અકાઉન્ટમાં પૈસા આવી જાય ને પછી મને કહેજો ઓકે હું તો વાટ જ જોઈ રોજ છે ને મોબાઈલ ખોલી આજે આવ્યા કાલે આવ્યા તમે કોલ કરી દેજો મને ઓકે હા હું તમને કોલ કરી દે ચાલો સર હા મેડમ બહુ ગમે છે હે? બહુ ગમે છે મેડમ અરે બેંક ના હોય કે સરકારી હોય અત્યારે તો લેડીઝ બધી આ ભણેલ ગળે ને યંગ આવે ને કે નહીં એટલે હું તો ખાલી જોતો તો એમ અરે જોવાની હું વાત કરી સમજો ત્રણ તારી આટું 3 માલ આવા લાવી પણ પેલી નજરમાં દિલમાં વસી જાય ને તો મજા આવે દિલમાં નહીં મગજમાં વસી જાય મગજમાં વસી હા. જાય સમજો અને તારે નેનો લેવી છે ને હા ડાયરેક્ટ ટ્રક માં હોય ને ત્યાંથી જોડાવું યા હા બરોબર પછી છે ને ફરવા લઈ જાજે એને અને મોજ કર નેનો ગાડી છે ને વાળવા ફાર દઈને ટર્ન મારી ગયા એટલે આગળ લેડીઝ બેસી હોય તો હું મજા આવે હા હા બધું થઈ જાય હા ટોટલ હવે વાહ હવે આ બોટલ મૂકી જો આવી બોટલ નહીં વધારે મોંઘી બોટલ લેવાની છે તમારે લાખ રૂપિયા મળી ગયા ને ક્યાં લાવ્યો હા અને હું કહું આ જેમ અંતરની બોટલ માંથી સુગંધ આવે છે એવી જ સુગંધ જો દારૂ માંથી આવે તો કેવી મજા આવે એ અશોકભાઈ હા મને તમે 1 લાખ રૂપિયા બીજા 1 લાખ રૂપિયા મારી પાસેથી લેવાના છે એટલે ક્યારે લાવો ને જલ્દી અરે આપું છું ને હમણાં હા, તમે હું કીધેલું હા હા મેં કીધું તું તમે હું કીધેલું 3 જણ આપી હોય કીધેલું ને લાવો ને લા પણ હું મારા કહું છું- કપડા લેવા જવું છે અરે કપડા બપડા જે લેવું હોય એ લેજો પણ હું કઉ છું કે દુબઈ થી બોટલ આવી છે દુબઈ થી આવું ઈ પીવો ને એટલે આની કરતા સારી સુગંધ આવશે હે ચાલી તો હાલો મારી યારે આપણે પાર્ટી મનાવીએ હમણાં અરે હા. હમણાં જ. જો હવે મોજ મોજ ને મોજ જ કરવાની છે અરે તમે હાલો ને આમ જો આપણી માટે છે ને ગાડી આવવાની છે ગાડી ઓ ક્યાં છે ગાડી ગાડી આવશે પેલા આપણે એરપોર્ટ પર જવાનું છે પછી વિમાનમાં સમજ્યા તમે ખાલી છે ને જોયા કરો ખાલી જોયા કરો જો આપણી ગાડી આની પાછળ હતી સમજ્યા એટલે પેલા છો ને તમે ખાલી જોતા રહો હા હું આ હવે મેડમ દેખાવા મળ્યા લાગે હા લાખ રૂપિયા આવી ગયા છે ને હા પણ હું કહું હજી બીજા લાખે મારે દેવાના છે ઈ તો યાદ છે ને હા તો પછી આપણે છે ને એક જગ્યાએ જવાનું જ્યાં તમને મોજ પડી જાય ક્યાં ફરફદુડી ફરવા જ હમણાં તમે ફરતા હતા ને યા યા સુપર સુપર આવી લેડી છે એક નંબર કાંઈ ન કરે હો જાઉં જાવું જ સર હા લાખ રૂપિયા મધન આવી ગયા છે મારા ક્યાં મારે ક્યાં રહું છે એ શાંતિ રાખવાની જો હે થોડાક દી પછી આવશે તો મને લાખ રૂપિયા આપો ને વિજયભાઈ ક્યાં છે વિજયભાઈ તમે લઈ ગયા હતા ને ઈ છે ને એની મોજમાં છે
મોજમાં છે હા પણ એ મળવાય નો આવી અમને ને જતા રહ્યા. જો ઈ- ઓલામાં લાગી ગયો છે હા. અરે પણ કહેવાય તો ખરે ને મને એક વાત અરે હું કઈ ના કામ છે ગોવિંદ હે મારા તારે વધારે પંચાયત નહીં કરવાની મારા ભાગીદાર છે હો. હો, 1,00,000 રૂપિયા આપો ને. ₹1,00,000 હું તને આપાઈ થોડાક દિવસ પછી પણ અત્યારે મૂડની પથારી ફેરવવામાં અમારે બહાર જવાનું બકુલભાઈ તમારા 1,00,000 રૂપિયા આવી ગયા ને તો મને એમાંથી 50,000 રૂપિયા આપો ને મારા આવશે ને ત્યારે હું તમને પાછા આપી દઈશ. જો તારા પૈસા રહ્યા ને એનું તારે જે કરવું એ કરજે બરોબર પણ મારી પાસે એને દેવા માટે કઈ નથી અત્યારે અને તું બહુ પંચાયત કરવા માંડ્યો છો તું થોડોક માપ મારે તો મારે પૈસા તો આવી ગયા છે, અઠવાડિયું થઈ ગયું છે પૈસા આવ્યાને. તો હવે મને આપી દો ને મારા 1,00,000 રૂપિયા એટલે હું જતો રહું અહીંયાથી. 2 દિવસ પછી હા 2 દિવસ પછી તને તારા રૂપિયા મળી જાય સમજો તું હે મારું કારણ હા ભાઈ તારે તો છે ને મોજ કરવા જવાનું થાય તારી હારે આવું સમજો કાંઈ નહીં ઘટે અને તને છેલ્લે તો એટલી મજા આવશે ને કે ડાયરેક્ટ તને સ્વર્ગ જ દેખાય તો મને હારે લેતા જાઓ ને. તને સ્વર્ગ દેખાડવું છે પણ તારો ઓર્ડર પાટે ને ત્યારે આમ તને બીજી જગ્યાએ ફરવા તો લઈ જવાનો સમજ્યો હા તો અત્યારે તું જા હો? અને બહુ પંચાયત નહીં કરતો એ ધૂના વાટ જોતા હતા. પંચાયતીઓ હાલ વોચ કરાઈ દવા વોચ જો રાજુભાઈ તમારો પેમેન્ટ આપવામાં થોડી વાર લાગશે પણ તમે કમો તો વાત કીધી જેટલો થાય એટલો વહેલો તો હારું ને મારે બીજાને આપવાના છે કે આ તો ધંધામાં મંદી આવી હતી બાકી છે ને અત્યાર સુધી મેં તમને પૈસા ડ્યુ પહેલા આપ્યા છે અને મોટી રકમ હોય ને થોડી વાર લાગે પણ હવે તો પૈસા મળી ગયા ને તમને હવે તો હેપી ને હા બસ તો નેક્સ્ટ ટાઈમ માં જરૂર પડશે તો આપજો તમારી પાસે અનુકૂળતા હોય તો બાકી બોલો અમારે લાઈફ બીજી કોઈ સેવા હોય તો તમારે તો નવા કંપની છે પણ થોડા અત્યાર સુધી પેલા તકલીફ નહીં પડી પણ અમને તકલીફ નહીં થાય. સવારી તકલીફ બદલ હું માફી માંગુ છું બીજો કરાવું નહીં થાય બસ હા ઓકે તમારું પેમેન્ટ તૈયાર છે હાલો આગળ થાવ આજકાલ છે ને બધા રૂપિયા રાખી ખાય છે હે અને એ બુક આપણને પડશે એમાં નવાઈ ક્યાં છે કાર હા બેન આપી દીધા થઈ ગયું ક્લિયર હા એ ક્લિયર થઈ ગયું અને બકુલ ને વિજય ક્લિયર બકુલ ના પગ બહુ હલતા હતા હા એ થોડોક છે ને ઓલો હાપોલિયા જેવો છે ગમે ત્યાં ઘૂસી જાય અને ચાલો લેસ નકરું છોકરીઓનું જ નામ લેતો કાંઈ નહીં એને પેલી પરિવાર પાસે મોકલી દીધો ને હા બોલો ત્યાં જલસા કરતો અને ઓલો વિજય એ તો નશામાં જશે ને નશામાં હતો અને દવા નાખી દીધી બીજી એમાં કીધું દારૂ ને દવા બે એનું પૂરું થઈ ગયું કા દવા ને દારૂ એનું ફિનિશ ફિનિશ ચાલો કહેવા માંડ પણ હા પેલો આમ ભીમ જેવો હતો એ નામ હો ગોવિંદો ગોવિંદ હા ઈ હાલો નથી ઓળખાતો એ છે તો ખરો કે પછી ક્યાંય છે તો ખરો પણ હું છે ને એક દી એને ટપકાઈ દેવાનો છે પંચાયત બહુ કરે છે મારા પૈસા ક્યારે આવશે મારા પૈસા ક્યારે આવશે સમજ્યા તમે એટલે હવે એની જલ્દી ટિકિટ ફાટે ને એવું કઈક કરો શંભો એક વાતનું ખાસ ધ્યાન રાખજે હા મને થોડો ગોવિંદો છે ને આપણને ભારે પડી ગયું લાગે ભારે અને આપણને આ વાત છે ને હું કોઈ દી નો માનું કારણ કે ઈ ભારે છે પણ ખાલી 2 ગોસ્તા મારું તો આ વળવો થઈ જાય એટલે પાણી પહેલા પાળ બાંધી લેજે પછી એવું ન થાય કે ક્યાંક આપણે ડૂબવાનો વારો આવે નહીં સેટું ધ્યાન રાખીશ બસ હું અને મારા શંભુ આ રીતે એક પછી એક બકરાઓ હલાલ કરતા જઈએ ને મેં અમારે તિજોરી છલકા દે વાહ વાહ રોનક વાહ આઈડિયા આપી
ઓ હા તારા કામ કેવું અત્યાર સુધીમાં 4 જણને તો મોત થઈ જતું અને એને એ રાખી અવાવ જો ઓલા વિદ્યાની લોટ પાસ થઈ ગઈ છે એટલે એનો કેસ સમાપ્ત કરો મોલ ખૂન હા પૈસા આવી ગયા એનો શું કરવું? સાહેબ શું કામ આવું કરો છો? 4 લોકોનો તમે જીવ લઈ લીધો છે. તમને પૈસા તો જોઈએ એટલા મળે છે, તો પછી શેના માટે આ બધાના જીવ લેવા છે? શું કામ પાપના ભાગીદાર થવું છે? અરે રોનકભાઈ જો આમાં તમે તો કઈ કર્યું નથી. આ પાપના ભાગીદાર અમે છીએ, તો પછી તમે હું કામ આટલો બધો એનું કરો છો? અરે એ લોકોને અહીંયા સુધી લઈને આવવા વાળો તો હું જ છું ને. આ આઈડિયા આપવા વાળો પોતે હું. આ બધો પ્લાન મારો હતો અને તમે કહો છો કે આમાં મને કોઈ પાપ નહીં લાગે? અરે આ બધા જેના જીવ ગયા એ બધા મારા લીધે અહીંયા આવ્યા હતા અને તમે એ લોકોને સારું તમને હાથ જોડું છું. રનક અહીંયા સુધી લાવવાનું કામ તારું આવ્યું અને એને આદર પહોંચાડવાનું કામ અમે અમારી જવાબદારી તરીકે નિભાવીએ. હા હું કહું સમજો, એક વાર ખાલી એક મર્ડર કરવા મારી હારે આવો, તમને મજા ન આવે ને તો કહેવા પગ હલતા હોય ને મને તો ઓળખો. કેવી વાત કરો છો સાહેબ? હું સપનામાં કોઈનું ખૂન ન કરી શકું. મેં કહ્યું કે હું પૈસાનું ફ્રોડ કરી શકું, કાગળિયાના જોલમાલ કરી શકું, પણ અને સાહેબ હું તો કહું છું તમે આ બધું છોડી દો. ક્યારેક પોલીસ કેસ થઈ જશે તો પોલીસના ચક્કરમાં લાંબા થઈ જશું. હવે આ બધું અહીંયા રોકી દો તો સાહેબ સારું. જે કામ તને અયોગ્ય લાગે છે ને એ અમને યોગ્ય લાગે છે. હા? અને અમે ક્યાં કઈ ખોટું કરીએ છીએ? મોક્ષ આપી છે, જીવવી છે હું કામ કરવા માટે. અહીંયા આવે એટલે બહુ મળી જાય છે અને પાછા જતા રહે છે. બહુ ખબર કે આગલો જન્મ એ અમેરિકામાં નહીં. એને વહેલો નવો જન્મ આપીએ છીએ, આ ગરીબીમાંથી પીડામાંથી મુક્ત કરીએ છીએ અને કદાચ એના નસીબમાં હોય તો બિલિયનર પેદા થાય, હે એના સપનાઓ પૂરા થઈ શકે. હા એટલે એને બને તો વહેલો છે ને આ પીડામાંથી એને છુટકારો આપીએ. કેટલા જીવ લેશો સાહેબ? આપણી પાસે આટલી મોટી પ્રોપર્ટી છે, કેટલા જીવ લેશો તમે? શું બધા સાથે આવું જ કરશો? જેટલા હાથમાં આવે ને એટલા. અને આમાં ક્યાં કમી છે? એક ગોતો ને તો 1000 મળે છે. હે આ તો તે રસ્તો બતાવી દીધો અમને. ભાઈ વાહ રોનક, તારું ભલું થાય કે ન થાય, અમારું ભલું થવાનું શરૂ થઈ ગયું છે. અને હા અશોક, હા હવે આપણે રસ્તો સૂચી ગયો છે તો બીજા 4 ભિખારીઓ તો ખાલી વાત તો કરો. અને મેં કહો કઈ યાર તક મને તો બેઠો જ છે લોન આપવા માટે. તો 10 વત્તા 2 ના 2 ત્યાંથી તો શરૂઆત કરવી પડશે ને. હવે નમાલા માણસ અત્યારે શરૂઆત ના કરી છે. બસ એક છે ને આપણે જ્યાં શીખશો એ પૂરા ભી કરીશું. પણ મારા હાથમાં કઈ નથી. મને શું ખબર હતી કે હું એમને બચાવવા માટે એક પ્લાન આપીશ અને એના લીધે આટલા બધા લોકોના જીવ જશે. અરે મને ધમકીઓ આપે છે કે હું કંઈ પણ કરીશ તો મારા પરિવારને નુકસાન પહોંચાડશે. અરે પેલો વિજયભાઈ, બકુલભાઈ, એમને હું રસ્તા પરથી ઉપાડીને લઈને આવ્યો હતો. થોડા દિવસ સાથે રહીએ તો કૂતરા સાથે પ્રેમ થઈ જાય, જનાવર સાથે પણ પ્રેમ થઈ જાય. આ તો માણસો હતા, આટલા બધા દિવસથી મારી સાથે હતા ને હવે એ લોકોને મારી નાખ્યા. પેલો ગોવિંદ બિચારો એની લોન પાસ થવાની તૈયારીમાં છે. જેવી એની લોન થશે કે શેઠ એને પણ નહીં છોડે. એવા તો કેટલાય લોકો છે જે મોતની રાહમાં છે. એ લોકોને શું ખબર કે એ લોકો 1 લાખ રૂપિયાની નહીં પણ મોતની લાઈનમાં ઊભા છે. શું કરું કે સમજ નથી. જી સર, જી કરું. રોનકભાઈ આ તમે શું વાત કરો છો? તમે બકુલ અને વિજયભાઈને મારી નાખ્યા? ના, તને આવું કોણે કહ્યું? એ લોકો તો પૈસા લઈને ફરવા જતા રહ્યા. મને ખોટું નહીં ગયું. મને બધી ખબર છે કે તમે બકુલભાઈને ને વિજયભાઈને મારી નાખ્યા.
શા માટે કર્યું આ બધું? એ નથી માર્યા. નહીં, તમે જે લઈને આવ્યા હતા ને અમને, તો હવે હવે મને મારવાનો છે ને? હા? ના, તમે મારી નાખો. ના ગોવિંદ, મેં કોઈને નથી માર્યા. મારા શેઠે માર્યા છે. તમારા શેઠે જો તમે તમારા શેઠે બધાને મારી નાખ્યા? હા? ગોવિંદ, તું ચૂપ થઈ જા. તું પહેલે છે ને બિચારા બિચારા વિજયભાઈ ને બકુલભાઈ કેટલા ભોળા માણસો તો તમારો જીવ કેમ ચાલ્યો એમને મારતા? અરે શું બગાડ્યું છે અમે તમારું? તમારે લોન કરવી હતી, તમારે અમારા પૈસા પૈસા મળી ગયા ને તમને, તો પછી છોડી દો ને અમને. એ મારી વાત સાંભળ ગોવિંદ, હું તને બધી વાત કરું પણ તું છે ને આ વાત આપણા બે સુધી રાખજે. છું ભાઈ, માનું છું કે અમે લોન કરાવવા માટે તમને લોકોને અહીંયા લાવ્યા હતા. મારો પ્લાન હતો, હું તને લાવ્યો. પણ મારો પ્લાન એવો હતો કે લોન થઈ જાય એટલે પૈસા અમે લેશું, એમાંથી 1 લાખ રૂપિયા તમને આપી દેવાના હતા. હવે તમે ગરીબ માણસ, તમે કોઈને ક્યાંય મળવાના નથી. મારે ગાયબ થઈ જવાનું હતું, કોઈ શોધવા નતું આવવાનું. પણ મારા શેઠે નક્કી કર્યું કે જેના પૈસા આવી જાય એને મારી નાખવાનું. અને હું જો તમને લોકોને બચાવવા જાઉં ને તો મને પણ મારા પરિવાર સાથે મારવાની ધમકી આપે છે. હું મજબૂર હતો ગોવિંદ, હું મજબૂર હતો. ને હું જાણી જોઈને કોઈના જીવ ન જવા દે. હું ખરાબ માણસ નથી. તમે સ્વાર્થી માણસ છો. તમે ભલે ખરાબ નથી, તમે તમારા પરિવારને બચાવવા માટે, તમારા બાળકોને બચાવવા માટે દુનિયાને મારવા માટે તૈયાર થઈ ગયા. તમે અમારા જેવા બિચારા રોડ ઉપર ભીખ માંગીને પોતાનું ઘર ચલાવતા માણસને મારવા માટે તૈયાર થયા. અરે બિચારા વિજયભાઈ, બકુલભાઈ, એમનો પણ પરિવાર હતો. એમનો ગુજરાન ચલાવવા માટે એ બિચારા અહીંયા ભીખ માંગતા હતા. હાય, હું મજબૂર છું. હું કદાચ મરી પણ જાઉં ને તો પણ આ બધું રોકી ન શકત. તને શું લાગે છે કે તારા ભાગી જવાથી બીજા લોકો આવતા અટકી જશે? એ લોકો 5 જશે તો 50 ને લઈ આવશે. આ લોકોને કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં. તો પછી હું મારા પરિવારનું બલિદાન આપીને શું કરું? જો મારા મરવાથી આ બધું અટકી જતો તો હું ક્યારનો મરી જાત. પણ નહીં અટકે. પણ તારી પાસે મૂકું છે. જો તું મારું સારું ઈચ્છતો હોય ને મારો જીવ બચાવવા માંગતો હોય તો કોઈને આ વાત કહેતો નહીં. તું મરી જા. પૈસાની લાલચ છોડી દે. પૈસા કમાઈ લેજે. તું તો એમ પર ભીખ માંગતો હતો. તારે તો ચાલશે, ભીખ માંગીને ભેગા કરીને લેજે. પણ અહીંયાથી ચાલ્યો જા. જીવ બચાવતા રહો. થોડી જીવ બચાવતા રહો. કોઈને કહેતો નહીં. જીવ બચાવતા. સાચું કઈ વર્ષ મારે પૈસા નહીં, મારે જીવ બચાવવો છે. ફક્ત મારો નહીં, મારા જેવા બીજા લોકોનો પણ. વિશભાઈ, એ નવી જમીન લીધી કે ને? અત્યારે દેશ તમારે જવું છે? હા, કીધે જમીન લીધી છે. અમારા સાથે જોડાવો તો ફીજો. જો કોઈ ફક્તિમાં છે ને પાક ખરીદવાના હોય, આ તેજીમાં બા વેચવાના હોય, મતલબમાં બા વેચવાના નહીં પેરાય. હા, અમુક લોકોને છે ને રૂપિયાની કઈ ખબર જ નથી હોતી. રૂપિયાની કિંમત નથી જાણતા એટલે તો માર્કેટમાં બધા હેરાન થતા હોય છે. બોલ ભાઈ, શું કામ આવું થયું? ઓ સાહેબ, મારે અર્જન્ટમાં ગામડે જવું પડશે. મને 5 દિવસની રજા જોઈએ છે. એવું તો કેવું કામ હોય? પપ્પાને એટેક આવ્યો હતો તો મારે ત્યાં એની ખબર કાપવા જવું પડશે ને. આવા દિવસ એની સાથે આવવું પડશે. તો દવાખાનાની દોડી હોય તો ત્યાં મારા મમ્મી કે મારી વાત તો ના કરી શકે ને બધું. તો એને અહીંયા બોલાવી લે ને. હા, આપણા ઘર ડોક્ટરો હોસ્પિટલ વાળા ઠીક જ છે. મેં કીધું એમને એલું કઈ શહેરમાં આવી જાવ તો તમારી સારી ટ્રીટમેન્ટ થઈ જાય. પણ તારા પપ્પા છે ને પહેલેથી ગામડામાં જ રહેલા છે ને તો એ કહે છે કે એમને એનું વાતાવરણ સૂટ નથી થતું. અને એમ પણ એ 2 વખત આવ્યા હતા ને તો બહુ બીમાર પડી ગયા હતા. એ ઉલટાને એમને 2 વખત મારે દાખલ કરવા પડ્યા. મને એવું લાગે છે કે અહીંયાની હવામાન એમને માફક નહીં આવે છે. એને નથી આવતું કે તને આ હવામાનમાં નથી આવતું? ના ના શેઠ, કેવી વાત કરો છો? આટલા વર્ષથી તમારી સાથે કામ કરું છું. હવે એવી રીતે પલટી નહીં મારું. હું તો સાચું બોલું છું. તમે જોઈએ તો હું રિપોર્ટ બતાવું. મારી પાસે લેબના રિપોર્ટ પણ રહેવા દે.
આ દિવસોની વાત હોય ને તો જા અને મા બાપની તકલીફ છે તો એની જેને સાર સંભાળ લે. અને રહી વાત આપણી મેટરની તો તું સારી રીતે જાણે છે એ મોઢું બંધ રાખવાનું થાય છે. અને આ બાબતમાં તો મને અળસાકમાં આવ્યો ને તો એ બધાનો થાય છે એ તારું પરથી ચિંતન છે. પછી મા બાપ છે ને એને જોવા માટે તરસતા રહેશે. દિવસે તો બહેની કોઈ એક કઈ લીધું પણ શેઠ જતા જતા હતું પણ હું તો તમને કહું છું કે આ બધું બંધ કરી દો તો. એ તારે કહેવાની કોઈ જરૂર નથી. મેં તને પહેલા કીધું હતું કે તને અયોગ્ય લાગતું કામ મને પણ અયોગ્ય લાગે એવું જરૂરી નથી. તારો અયોગ્ય તારી પાસે રહેવા દે અને અમને જે યોગ્ય લાગે છે ને તે આપણે કરવા દે. અને રહી વાત ફરીથી તારે કોઈ વાકણ આપી દો ચૂકે છે. અને હા રૂપિયા જોઈએ ને તો શોભુ પાસેથી લેતો જજે. શેઠ આ ગોવિંદ ક્યાં છે દેખાતો નથી. કેમ ક્યાં ગયો પૂરું છું? ખબર નહીં એટલે તો હું તમને પૂછું છું. આ વાત લીકેજ ક્યાં છે? શેઠ મને આના પર શંકા જાય છે. કેવી વાત કરે છે? એમ તો હું તારું નામ પણ આપી શકું. મને સંપૂર્ણ પર શંકા છે એને કોઈને વાત કરી હશે કાં તો એનાથી કોઈ ભૂલ થતી હશે. મારો શામો છે ને દિવસ આ વાત તે કોઈને કરી છે? કોઈને કરી છે? સાચું બોલજે. નથી કરી શેઠ. હું ફોનમાં વાત કરતો હતો ને સાંભળી ગયો. હા ફોનમાં વાત કરતો તમે સાંભળી ગયો. મેં કોઈને કઈ નથી કર્યું. હું આ કોઈને કરી લીધું. હું શોધી લાવીશ તે ભૂલ હવે કોઈને કહેવાની જરૂર પણ નહીં પડે. હું લઈ આવીશ એને તમે કહો આપણી વાત કોઈ સુધી પહોંચવી જ ન જોઈએ બેટા. હે? હા પૂરું થઈ જાય બેટા. પૂરું થઈ જાય. એ મારી વાત એને કામ નહીં કરે ને સાલા તું અહીં ક્यों સમજી નહીં જાય? આપણો સબૂત છે ને કોઈના સુધી પહોંચવા જોઈએ. એક નહીં કદાચ રસ્તામાં 1000 આવે ને થાય છે. આ તમારો વિશ્વાસ હતો ને હવે ક્યાં તો ગયો. અને જો હવે આની લાશ છે ને ઠેકાણે લગાવ. અને બીજી વાત હવે ગોવિંદને ખબર પડી ગઈ તો એનો છે ને કાંટો કાઢી નાખવાનો થાય છે. શહેરમાંથી 50-100 માણસો જેટલા પણ જોઈએ ને લઈ જા અને છે ને ગોવિંદને પતા કરો. ગોવિંદને ખતમ કર નકર છે ને આપણી આ દુનિયા છે ને ઉજળી જાય. નહીં પસા નહીં હો નહીં 200 માણસો ભેગા કરવા પડે ને તો એવું કરે પણ ગોવિંદ ને તમારા તને પસાડી એને ગોતીને લવાના અને પૂરો કરે ને. મારી પાસે જેનો નંબર છે. હલો હા કોણ? અશોક શેઠ બોલું છું. હા કોનું કામ છે તમારે? મારે તમારું જ કામ છે. બોલો. ઓળખાણ પડી કે નહીં? ઓળખાણ નથી પડતી.
નામ બોલો તમારું. તમારા જેવા મોટા માણસોને ઓળખાણ ક્યાંથી પડે? ઓળખાણ આપી દઉં છું મારી. આપી દે ભાઈ. ગોવિંદ બોલું છું. ઓહ, એ જ ભિખારી જેને ઉઠાવીને તમારા ઘરે લઈ આવ્યા હતા. હા ક્યાં છો તું અને ક્યાં રખડે છે? ક્યાં છો ને ક્યાં રખડું છું બધું તમને બતાવીશ. પણ એની પહેલા મારી વાત સાંભળી લો. આ તમે જે લોન વાળો બહુ મોટો કાંડ કર્યો છે ને, એની બધી માહિતી મને મળી ગઈ છે. અને જો તમે મેં કીધું એમ નહીં કરશો ને, તો આ જે તમારો કાંડ છે ને, કાલે ને કાલે મીડિયામાં, ન્યૂઝમાં, પેપરોમાં બધી જગ્યાએ આવી જશે. જો ગોવિંદ, તારે આ બધું કરવાની જરૂર નથી. આપણે છે ને બેસીને વાત કરીએ. બેસીને? અરે તમારા જેવા લોકો સાથે મારે કોઈ બેસીને વાત નથી કરવી. હું જેમ કહું છું ને એમ તમારે કરવું પડશે. હા કે ના? અરે હા ભાઈ, ડીલ કરી લઈએ તારી સાથે. કેટલા રૂપિયા જોઈતા હોય બોલ ને. મારે રૂપિયા નથી જોઈતા. તો અરે અમે તો નાના માણસો છે, ભિખારી છે. અમારે તો 5 રૂપિયાના 10 રૂપિયાથી પેટ ભરાઈ જાય છે. પણ તમે અમીર છો, કરોડપતિ છો, તમને કરોડો ને અબજો રૂપિયા ઓછા પડે છે. જો તમારા રૂપિયાની કિંમત જાણવી છે ને, તો આજે ના આજે 1 કલાકની અંદર હું જ્યાં કહું છું ને ત્યાં ભીખ માંગવા માટે બેસી જજો, કઠોરો લઈને. જે રીતે હું ભીખ માંગતો હતો ને, એ રીતે તમે મને ભીખ માંગીને ફક્ત ને ફક્ત 300 રૂપિયા ભેગા કરીને હું તમને જ્યાં કહું ને. નાના મોઢે મોટી વાત. હે ચાલ, કરોડો કમાઈ લીધા, હવે આ 300 રૂપિયા ભેગા કરવાના છે ને, એ કરી લઈએ. અજમાઈ લઈએ અમારી જાતને. તું કે ત્યાં આવવા તૈયાર છું. હા આવી જઈશું. આજે રાતે 10 વાગે. અરે હા ભાઈ, 10 મિનિટ વહેલો પહોંચીશ. પછી કાંઈ સાલો મારી પાસે ભીખ મંગાવે છે, હે? તો બેટા કાંઈ વાંધો નહીં. અત્યારે મારો હાથ નીચે દબાય છે. તું સામે આવ એટલે તને તારી ઓકાત બતાવી દઉં કે આ અશોક અને એની બ્રાન્ડ વેલ્યુ કેટલી મોટી છે. એમ તારા હાથમાં તો ક્યારેય નહીં આવે, ક્યારેય નહીં. અને તારા જેવા મગજના હાથમાં જો હું આવી જાઉં ને, તો મારી બ્રાન્ડ વેલ્યુ ના છે. અરે સાહેબ, તમે આ ગાડી લઈને ગળામાં 100 રૂપિયાની ભીખ માંગવા આવ્યો છો ને, એ સારું નહીં લાગે. હાથમાં કટોરો લો અને 2-5 રૂપિયાના સિક્કા નાખો અને પછી ભીખ માંગો, તો તમને કોઈ ભીખ આપશે. ફટાફટ કાઢો. આ તારી ચેલેન્જ છે ને, હું સ્વીકારી લઉં. હા, અરે જોઈ લેવું. 300 રૂપિયા નહીં પણ છે ને 1300 રૂપિયા હું ભેગા કરીને તને બતાવું. હા, બતાવો તમારું ટેલેન્ટ, પછી હું માનું. ભીખ માંગવું એટલે શું? હે હા, એમાં ક્યાં મોટી વાત છે? માંગી લઈશ ચાલ. બોલ બીજું કઈ? કોઈ શરત હોય તો કઈ દે બીજું. તમારી ગાડીની બહારની સાઈડ છે ને એક કટોરો પડ્યો છે, બરાબર? એ ઉઠાવો અને લાગી પડો. સારું ચાલ, જોઈ લઉં છું. પણ જો આપણી શરત મુજબ 300 રૂપિયાથી ઉપર થયા ને મારા રૂપિયા, તારે બોલવાનું કઈ થતું નથી. અને હું જે રૂપિયા આપું ને એમાં શાંતિથી તારે છે ને અહીંયાથી નીકળી આ ગુમનામ જિંદગી જીવવાની છે. બીજો હા હા, સમજી ગયો. ચાલો ફોન મૂકો, સમય નથી મારી પાસે. ફટાફટ ચાલો. આ મોટો માણસ થી જેમ ટૂંકો ભાવ કાંઈ વાંધો નહીં. ગોવિંદ, તારી શરતને હું કબૂલ કરું છું. અને જો હવે મારો ખેલ જો. તારો ભાઈ
અલે બેન આ જો આમાં નથી બહુ કાકો ને આ જ્યુસ જ્યુસ પાઈ ગયો હા કઈ મેં ધોઈ નહીં તમે અરે કાકા આ રૂપિયો 2 રૂપિયા ભેગા કરશો ને તો તમારી આખી જિંદગી છે ને 300 રૂપિયા ભેગા કરવામાં નીકળી જાય જો એક કામ કરો થોડાક દિવસ છે ને તમે મારી પાસે ટ્રેનિંગ લઈ લો બરાબર પછી તમે ભીખ માંગજો બાકી આ ભીખ માંગવું તમારું કામ નહીં આરામ ખોલ હવે મારે તારી પાસે ટ્રેનિંગ લેવાની હે તું જો ભિખારી હતો અને ભિખારી જ રહેશ તારો ભિખારી મને ચેન્જ કરે તું ઉપર હવે શરત જીતવી તો અઘરી છે હો ખતમી નહીં તો ગોવિંદને ક્યાં ખબર છે આ શરત તો એન કેન પ્રકારે જીતી જ રહે છે આરામ કરજો સાલા ભિખારી મને ભિખારી સમજે છે હા તું ખા ના રોટલી આનંદ ખાવા નથી ભિખારીઓને આજકાલ હું થઈ ગયું છે કે ખબર નથી પડતી બધાને ભિખારી સમજવા માંડ્યા હું ભિખારી નથી તારી રોટલી તું ખા આનંદ ખાવા નથી આ ભયંકર એક વાર બંધ કર દો દૂધ ખા ખાય છે બસ ભિખારી તો પોતાની જાતને મહાન સમજતા થઈ ગયા જાતના તો ક્યાં છે મને બોલાવીને પોતે તો ત્યાં જતો નથી રહ્યો ને કદાચ શરત હારી જવાની બીકે એ અહીંયા કદાચ મને ન પણ મળે જોઈએ થોડી રાહ જોઈએ આજે ગોવિંદો આવે ને એટલે એનું કાસર કાઢી નાખવાનું થાય છે હા એને ખબર નથી આવ ગોવિંદ આવ કેમ છો શેઠ બેસ આજો આ તારી શરત પ્રમાણે 300 રૂપિયા ઉપર મને ભીખમાં મળી ગયા છે બોલ હવે તારી પાસે જે કઈ સબૂત છે જે કઈ પુરાવા છે એ તું મને આપી દે અને તારું મોઢું બંધ કરવાની કેટલી રકમ લેવી છે તારે એ બોલી દે અને રૂપિયા તારા ખાતામાં શેઠ તમને શું લાગે છે કે દુનિયામાં જે પણ કાંઈ છે બધું રૂપિયા જ છે એના સિવાય માણસ માટે બીજું કોઈ મહત્વ નથી જો ભાઈ આ દુનિયામાં છે ને બધા જ ભિખારી છે કોઈ નાના ભિખારી તો કોઈ મારા જેવા મોટા ભિખારી અને હા કોઈ તનના તો કોઈ મનના અને કોઈ ધનના માણસ પૈસા માટે આ હદે જતો રહે છે કે લોકોના જીવ લઈ લે તમને થોડો અહેસાસ છે કે તમે આ રૂપિયા માટે કેટલાના ઘર ઉજાડ્યા છે કેટલાય લોકો બિચારા પોતાના સપના અધૂરા મૂકીને આ તમારી લાલચના કારણે આ દુનિયામાંથી સમયે જતા રહ્યા છે તમને થોડો અહેસાસ છે અરે કીડા મકોડાની જિંદગી શું હોય ભાઈ હે એની જિંદગી છે ને નાની એવી હોય અને હું તો એને મોક્ષ આપું છું
આ પીડાવાળી જિંદગીમાંથી જટ નીકળે, નવો જન્મ થાય અને નવી જગ્યાએ જાય તો એ એશો આરામથી પાછા જીવન જીવે. હે? અને જો ભાઈ, તમારા બધાનું કામ 200-300 માં પતતું હશે. મારા જેવા મોટા માણસના કામ છે ને 300 કરોડમાં પૂરા થતા નથી. એટલે અમારે છે ને જિંદગીમાં દાવ ઉપર દાવ રમવા જ પડે છે. વાહ શેઠ વાહ, જોઈ લીધું છે. તમારા માટે માણસની કિંમત નથી, તમારે ફક્ત રૂપિયા ને પૈસા જ જોઈએ છે. હા, ઘણા કમાઈ લીધા ને તમે અત્યાર સુધી, લોકોની હારથી બનાવીને એમને આ દુનિયામાંથી વિદાય આપીને તમે બહુ કમાઈ લીધા. તમને શું લાગે છે કે તમારા કમાયેલા રૂપિયા નવું જીવન આપી દેશે? નવું જીવન આપે કે ના આપે, પણ રૂપિયા માટે થઈને મારી બ્રાન્ડ વેલ્યુ તૂટે એ તો હું જીવતા જીવ ક્યારેય પસંદ નથી કરતો. આ તમારી એક ઈચ્છાના કારણે, તમારી એક બ્રાન્ડના કારણે ત્યારે 40 થી 50 લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. અને કદાચ હવે તમે જીવિત રહેશો તો એ આંકડો હજારો સુધી પહોંચશે. સાચી વાત ને? હા, એ બધા ભિખારીના જીવનમાં અને એના નસીબમાં મોત જ હોય છે. મેં જરાક વહેલું આપી દીધું, કારણ કે એને બધું પીડાતા હું જોઈ નતો શકતો. આખી જિંદગી પીડાવવું, આ ગંદકીમાં રહેવું, જેવું તેવું ટાઢું વાસી ખાઈ લેવું, અરે એના કરતા તો મુક્તિ છે ને લાખ ગણી હારી. જતા જતા મારા જેવું ભલું તો કરતા જાય. તમને હક, તમને અધિકાર કોને આપ આ મુક્તિ આપવાનું? જીવન મરણ એ તો બધું ઈશ્વરના હાથમાં હોય છે ને. મનુષ્ય ક્યાંથી આ બધું પોતાના હાથમાં લેવા લાગ્યો છે? અને તમને કહી દઉં, ઈશ્વરની આગળ કોઈનું ચાલતું નથી. અત્યાર સુધી તમે ભલે એવું વિચાર્યું હોય કે તમે જે કર્યું છે દુનિયાને ખબર નથી, લોકોને મોઢા તમે પૈસા આપતા આપીને દબાવી દીધા છે, એટલે અત્યાર સુધી તમે આ કાવતરું કરવામાં સફળ રહ્યા છો. પણ સમય બધાનો આવે છે. તમે ભૂલી ગયા છો કે તમે પણ એક મનુષ્ય છો, અને મનુષ્યના હાથમાં કાંઈ નથી. મારા હાથમાં તો ઘણું બધું છે અને હજી બાકી છે. જે મારે તો ભોગવવાનું થાય જ છે, પણ સાથે સાથે જેનો શિકાર હું કરું છું ને એને ભોગવવાથી હું મુક્તિ અપાઈ દઉં છું. બસ જઈને એ સ્વર્ગમાં જઈને આરામ કરે, અપ્સરાઓ સાથે મોજ કરે. અહીંયા તો એને છે ને કોઈ મોજ જ નથી આ દુનિયામાં. એને દુઃખ જ દુઃખ છે ચારે બાજુ. બસ મુક્તિમાં જ એનું સુખ છે, અને એ મુક્તિ આજે હું જ આપી રહ્યો છું લોકોને. ઠીક છે, અમે ઘણું બધું કહ્યું, ઘણું બધું સમજાવ્યું, પણ તમારા ગળે કઈ નથી, કારણ કે તમારા આંખે રૂપિયાના પાટા બાંધ્યા છે. હા, વાંધો નહીં, તમારા સબૂત, તમારા ડોક્યુમેન્ટ્સ બધું તમને આપી દઈશ. બસ ડાયો માણસ છો તું. પણ એક બીજી શરત તમારે પૂરી કરવી પડશે. એક પછી એક શરત તો પૂરી કરી. કહી દે ચાલ, તારી મનની મનમાં ના રહી જાય. એટલે બીજી શરત પણ હું પૂરી કરવા તૈયાર છું. બોલ. તમારા પાપ બહુ વધી ગયા છે. તમારા પાપ થોડા ઘટાડવા પડશે. એના માટે જો મેં તમારા માટે ગંગાજળ લઈને આવ્યો, તો તમે 2 મિનિટ ઉભા રહો, હું ગંગાજળ પીવડાવીને તમને આ તમારા પાપોમાંથી મુક્ત કરી દઉં. વાહ, ખૂબ સરસ. તું જેને પાપ સમજે છે ને એને હું પુણ્ય સમજુ છું. આજ તો ફરક છે તમારામાં ને અમારામાં. તમે ભીખ માંગીને રોઈ લો છો અને અમે અમારો હક સમજીને ચાલો
આજે તારા હાથનું ગંગાજળ પીને પાપોમાંથી મુક્તિ મળી જશે. લાવ ભાઈ અમૃત લાવ, એટલે જલ્દી આ તું કહે છે ને એ બધા પાપોમાંથી મને છુટકારો મળી જાય. શેઠ હમણાં તો તમને આપું છું, હા પણ થોડોક વિચાર કરી લેજો. ખરેખર આ પીવાથી તમારા બધા પાપ ધોવાઈ જશે. ફરી પાછો પાપ ધોવા માટે તમારે ક્યારેય વિચારવું નહીં પડે. બસ તારી આટલી મોટી કૃપા હોય ને આટલો મોટો ભાવ હોય તો મને અમૃત પીવામાં કોઈ વાંધો જ નથી. હે પણ હા, આપણી શરત મુજબ બધા કાગળિયા તૈયાર રાખજે અને મોઢા પર ટેપ મારી રાખજે. નહીં તો મારાથી ભૂંડો બીજો કોઈ બીજો તને આ દુનિયામાં નહીં મળે. આપણા બે વચ્ચેની વાત આપણે બે વચ્ચે જ રહેશે. જીવનમાં ક્યારે ત્રીજી વ્યક્તિને ખબર નહીં પડે કે આપણા બંને વચ્ચે શું ડીલ થઈ છે, શું નહીં. બસ તો જો ગંગાજળ પીને આજે શુદ્ધ થઈ જાઓ, ભીતરથી અને બહારથી બંનેથી. હા, અમૃત જેવો સ્વાદ છે. તો શેઠ, પાપ ધોવા માટે થોડી ઘણી શરીરમાં પીડા થશે. આપણે પોતાના જીવનમાં આટલા બધા પાપ કર્યા હોય તો પછી થોડીક તો શરીરને તકલીફ થાય ને. ગોવિંદ, તમારા પાપો ધોવાય છે શેઠ, મારા પાપો ધોવાય છે. શું હતું એમાં? બોલી દે શું હતું એમાં? તારા પર વિશ્વાસ કરીને મેં તે આપેલ ગંગાજળ પીધું છે. વિશ્વાસ? આ તમારા પર વિશ્વાસ કરીને મેં મારા આટલા બધા મિત્રો ખોયા છે ને. વિશ્વાસઘાત ફક્ત તમે જ કરી શકો. હા, અમે નહીં કરી શકીએ. વિશ્વાસઘાત કરવાનો હક ફક્ત તમને જ છે. અમે ગરીબ માણસો વિશ્વાસઘાત ન કરી શકીએ. અમે તમારા પર વિશ્વાસ કર્યો હતો ને, કર્યો હતો તમારા પર. નહીં આવે તમારો કોઈ શંભુ. કેમ? શંભુના પાપ તમારી પહેલા ધોવાઈ ગયા છે. તમારા પાપના ભોગે મારા જેવા માણસે પાપ કરવા પડે છે.